વાયોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમીન સિદ્દકી જત અને રાવલ મિસ્રી જત નામના બે ઇસમો વિરુદ્ધ આરટીઓમાં નકલી મેમો બનાવી પોલીસ સ્ટેશનમાં રજૂ કરવા અંગેના ગુનો દાખલ કરવામાં આવેલા છે. 26/9/2025ના રોજ વાયોર પોલીસ સ્ટેશનમાં વાહન ચેકિંગ દરમિયાન એક સ્કોર્પિયો ગાડી પકડેલી. એમાં કાળા કાચ હતા અને ગાડી ચાલક માઇનોર એટલે કે 15 વર્ષનો હતો. એ ગાડીને 207 મુજબ ડિટેઇન કરી ડિટેઇન મેમો આપવામાં આવેલો હતો. થોડા દિવસ પછી એ જ છોકરો દયાપર પોલીસ સ્ટેશનનો નકલી મેમો બનાવી વાયોર પોલીસ સ્ટેશન વાહન છોડાવવા આવેલ. એટલે આ બંને ઇસમો ઉપર ખોટા ફરજી ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ છે. જી વાયોર પોલીસ સ્ટેશનમાં બે ઇસમો અમીન સિદ્દીક જત અને રાવલ મિસ્રી જત આ બે ઇસમો વિરુદ્ધમાં આરટીઓના નકલી મેમો બનાવીને પોલીસ સ્ટેશનમાં રજૂ કરવા અંગેના ગુના દાખલ કરવામાં આવેલા છે. આ બનાવમાં વિગત એવી છે કે સુરક્ષા લોકોની સુરક્ષા, પબ્લિકની સુરક્ષા માટે અવારનવાર ટ્રાફિક નિયમન માટે જે ડ્રાઈવ અને એવું બધું આયોજન કરવામાં આવતું હોય છે અને એમાં વાહન ચેકિંગ ખાસ થતું હોય છે. એમાં 26/9/2025ના રોજ વાહન ચેકિંગ ચાલુ હતું ત્યાં વાયોર પોલીસ સ્ટેશનમાં અને પીએસઆઈએ એક મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી પકડેલી હતી જેમાં ડાર્ક ગ્લાસ હતા, GJ12CG 9854 નંબરની ગાડી. એમાં કાળા કાચ હતા અને એ ગાડીનો જે ચાલક હતો એ માઇનોર દેખાતો હતો. એટલે એને રોકીને ઉંમર પૂછી તો એની 15 વર્ષ ઉંમર હતી અને ગાડીને પાછળની નંબર પ્લેટ નથી. એટલે આટલા બધા મલ્ટિપલ ઓફેન્સીસ હતા એટલે એ ગાડીને MVM 207 મુજબ ડિટેન કરવામાં આવેલી હતી અને એને પછી ડિટેનનો મેમો આપવામાં આવેલો હતો. પછી એ જ છોકરો જેને પકડેલો હતો એ જ છોકરો થોડા દિવસ પછી આરટીઓનો મેમો ભરીને રિસિપ્ટ લઈને આવ્યો અને ત્યાં રજૂ કર્યો ગાડી છોડાવવા માટે. એટલે એ મેમો ઉપર ડાઉટ ગયો કારણ કે 1500 રૂપિયા ભરેલા હતા અને દયાપર પોલીસ સ્ટેશનનો મેમો હતો. એટલે આ ચેક કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ જે મેમો છે એ ખોટો છે. દયાપર પોલીસ સ્ટેશનનો મેમો ખોટો બનાવેલો છે અને એ મેમો આરટીઓમાં એના આધારે 1500 રૂપિયાનો દંડ ભરીને આ ગાડી છોડાવવા માટે આ ભાઈ આવેલા છે. એટલે પછી તપાસ કરતા ખબર પડી કે જે અમીન સિદ્દીક જત જે છે એને ડ્રાઈવર તરીકે બતાવવામાં આવેલો છે અને ગાડીના ડ્રાઈવર તરીકે એને બતાવીને એના નામનો મેમો દયાપર પોલીસ સ્ટેશનનો મેમો જનરેટ કરવામાં આવેલો અને એ મેમો ભરીને અહીંયા વાયોર પોલીસ સ્ટેશનમાં આ વાહન છોડાવવા માટે આવેલા હતા. એટલે આ બંને ઇસમો જે છે રાવલ મિસ્રી જત અને અમીન સિદ્દીક જત એ બંનેની ઉપર ખોટા આ રીતે ફોર્જરીવાળા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા બદલનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બધી જ દિશામાં તપાસ કરવામાં આવશે કે આ લોકોએ કેવી રીતે આ ડોક્યુમેન્ટ બનાવ્યા, કોણે સહી કરી છે, સિક્કા ક્યાંથી મેળવ્યા, પોલીસ સ્ટેશનના સિક્કા એમણે ક્યાંથી મેળવ્યા એ પણ તપાસ કરવામાં આવશે અને કોણ કોણ આમાં સંડોવાયેલા છે. જો કોઈ ગવર્મેન્ટ અધિકારી કર્મચારી સંડોવાયેલા હશે, કોઈ એજન્ટ સંડોવાયેલા હશે, કોઈ પણ વ્યક્તિ જેટલા પણ આમાં સંડોવાયેલા હશે એ બધાની ઝીણવટભરી તપાસ થશે અને દરેકની વિરુદ્ધ જરૂર પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે. જે પ્રમાણે આપણે જોયું કે માઇનોરને ગાડી ચલાવવા ના આપવી જોઈએ. પછી જે ડાર્ક ગ્લાસ હતા તો એનો પણ આરટીઓનો નિયમ છે. આગળ પાછળ નંબર પ્લેટ વ્યવસ્થિત હોવી જોઈએ ને એ પણ જે સરકારી ધારાધોરણ પ્રમાણેની છે એ પ્રમાણેની હોવી જોઈએ. એ સિવાય જો આ રીતે કોઈ પણ ટ્રાફિક રિલેટેડ મેમો આપવામાં આવ્યો હોય તો એને પ્રોપર જાતે જઈને પ્રોપર જગ્યાએ જઈને કોઈ પણ એજન્ટની મદદ લીધા વગર જાતે આ દંડ ભરવો જોઈએ. કારણ કે અત્યારે ઓનલાઈન મેમો ભરવાના પણ અમુક ફ્રોડ થાય છે તો એનું પણ વેરિફિકેશન કરવું જોઈએ જેથી સાયબર ફ્રોડનો પણ કોઈ ભોગ ના બને. ઓકે.